લગ્નના એક દિવસ પહેલા ખાવી પડી જેલની હવા। લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલ હોલમાં રમતા હતા જુગાર। વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા। વરરાજા નવાજ શરીફ કાંગડાના આવતીકાલે હતા લગ્ન। રાદેરી વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં રમતા હતા જુગાર। રાદેર પોલીસે બાતમીના આધારે માણસ કે 5 વાગે ટુંબી હોલમાં કરી હતી રેડ। પોલીસે રેડ કરી એક વરરાજા સાથે 13 લોકોની કરી ધરપકડ। વરરાજા નવાજ શરીફ કાંગડાના અને તેના ભાઈને આવતીકાલે લગ્ન પ્રસંગ હોવાથી પોલીસે આપ્યા જામીન। પોલીસે 76,000થી વધુ રોકડા ને મોબાઈલ મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલ કર્યો જપ્ત। રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યૂ નાડર રોડ છે, ત્યાં ટુંબી હોલ કરીને છે। ત્યાં ટુંબી હોલમાં કેટલાક કિસ્સામાં રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળેલી હતી, જેથી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સીકે માનવાલા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવાબ કાગડા કરીને છે એ ટુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા। એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ, જેથી 13 જેટલા કુલ ઈસમોને 2 લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। એમાં એક વરરાજા બધા જે કાગડા છે એ નવાબ કાગડા એનો જ ભાઈ છે, નદીમ આસિફ કાગડા કરીને છે, એ એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો। આમાં અત્યારે 4-5 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસને અને જુગારનો ગુનો દાખલ કરેલ છે।